ના પીયું ઘઉં ચાર નેચર જ ટોકર બોકર લેવું પડે કોકે આવડતું ને એવું બિહાર દીધી અને ઘઉં હલાવા ગતિ હાલ મમ્મી કહું છું આજે હું અહીંયા જોઉં છું કે આ ઘઉં જોઉં છું કે જો આ બધું ઉડાડ્યું અલે એ પેલું વેલું કેવું જોય એના પપ્પા એમ કે કા ચાલી જાય એટલે તાણ આ બધું પપ્પાએ ચાળ્યું આ બધું એ અલે બેઇજ્જતી કરવા માટે બોલાયો શીખવાડવા તાર જો ગાઈસ હું કામ કરું મને કોમ્પ્યુટર ની સમજવાની જોઈ નાખ્યા એમાં બે પીપળો ભરી અને સાફ કરી મોઈએ કાઢ્યા અને એક કટુ રવા દીધું કે પીવું આવો ને પછી કરશું અને આપણા ઘઉં ને ખેડૂત પાસેથી સીધા લીધા બજારમાંથી લઈ લીધા તો જ સાફ કરતા હોય ને એવું આ ના હોય એવું. અત્યારે તો મશીનથી સાફ કરી ગઈ ખેસર એવું સાફ કરવાનું એટલે આમાં તો બહુ કચરો હોય માપનો હોય પણ એ ફટફટ થઈ જાય સાફ આપણે થોડી રજ જતી હોય એટલે બસ એવું રહી ગયું આરામ વિડીયો કરું તમે તો કીધું ઘઉં જો તો જોઉં હું ઘઉં ના જેવા દેખાય હારા દેખાય ઘઉં તો એ જ ને હું એ જ વિચારું કે હારો દેખાય હારા દેખાય ને એ જોઈ રહેવાના પણ ખાવાના નહીં આ ઘઉં કોણ ખામું તો રોટલી ખાય मजा नहीं आ रहा है. નવ હે ને અમારા ઘરમાં એ 9 દિવસ નહીં હોતું એક જ દારો હોય હું આવી તે એક દારો સારું ખાન બનાવી પપ્પા નાજુ બનાવ્યું ખાવાનું આજે કારેલાનું શાક એટલે હારું ના આજે કહેવાય કારેલાનું શાક બનાવ્યું એટલે કડવાટથી જીવાત મળી જાય પેટમાં જીવડા પડ્યા હોય જતો રહે. પેટમાં પપ્પાને પેટમાં કરમ્યા પડ્યો એટલે એમ બનાવ્યું હા ને રામ ના મુકાવે. મારી સોઈને કડવું થી છે આ ગારા લ્યા. શ્રીખંડ હોવાની શ્રીખંડ આજે શ્રીખંડના રોટલી ખાઈ લે શ્રીખંડ હા નહીં ખાવું આજે પપ્પા વોશિંગ મશીનમાં હું કહેવાય બધા કપડા હમણે જ ના 2 વખત નાખવા પડે એ આ મશીનમાં નખાય ને હમ? આ મશીનમાં સેમી મશીનમાં ટોટલ 2 મશીન એ બગડી જશે તું કરશો એ બગડી જાય ને તો એવું સેમી બીજલા પૂરા તો નહીં ફાવતું ઉપર છે ને બીજું એક નવું લાવી દઈએ 13,000 વાળું સેમી તે એમાં પછી જેમ ફાવે એમ નાખી પપ્પા દેવાનું. એક મશીન આપણે અત્યારે લીધું નવું એ કોઈ ચાલે હે એક વિજાપુર પડ્યું આપણું હા, મશીન હા તૈન તો હું હજી તો તો એ- ચોથું લેવું હોય એટલે હા, 4 તો ચોથું આવી જાય તો વાંધો જણા નહીં એટલે ચાર જણા અલગ અલગ થઈ જાય એટલે આ તો અમે શું કહેવાય અત્યારે ભેગો રહીએ ચાર કોક દિવસ એવી ઈચ્છા થઈ બધાના તો 4 માળ બનાવી દેવાના હા 4 માળ બનાવી દઈશું તો 4 મશીન અમારે થાય ને હા એક ફ્લોર ઉપર એક મશીન અમે ફ્રીજ ને બધું એ બધું આપણે બે તો હજ બધું એટલે હવે બી બસ બે જ નવું લાવવાનું બાકી હે હા એક્ટિવા બે હે. હમ. કારેલાનું શીરું થઈ જાય. હા તો આ હું તો પહેલા આવડે ચાણા મૂકી રાખી લો. એ લોહીમાં છે, લોહીમાં. रुको जरा सबर करो. મમ્મી તમે લોહી ઉપર જ્યાં ચમકાવામાં. અને આનું શીરું ખાઈ લેવાનું હોય ને તો બગાડવાળો થોડો હોય કારેલો યાર અરે એમ નહીં ચંપાબાને કહી દીધું તમને મારા મામા કમેન્ટ નહીં આવી મારે કોઈ આવી નહીં. ચંપાબાનું વિચાર ખોટું લાગતું જ નહીં ચંપાબાને કહો પછી રાજુ કુમાર આવા એટલે રાજકુમાર આવા જાતે ને જાતે હા જમી આયા બે હવે જમી ચા બનાવું જમાઈ જમીને અને હું જમાઈને રાજકુમાર રાજકુમાર આયા એ મને ઓશીકું આપું ઊંઘવા દે ઓયરામાં પણ તારે વાર નહીં લાગતી આમથી આમ જવામાં એવું જોઈને જ્યાં પલ્લુ ભારે ત્યાં પ્રિયાંશી પલ્લુ ભારે સાથ દે પલ્લુ ભારે તો એ બાદ આ બાદ થઈ ગયું ત્રણ જણા જ ખેંચી વળી એ તો હમણાં હાલ ભાઈ એ તો એક જ રહે પપ્પાની એ જ છે અમુન પાપા બે જ છીએ કેમ કો અલગ માણસ થોડી હું તું પણ આમ આપણે તું તારા પોઝિશન ઉપર ટકી રહી અમે ના ટકી રહીએ માર પોઝિશન ટકી રહું આપણે ટીવી ચાલુ મૂકવાનું ટીવી ચોગર રોડ ઉપર એક ટીવી ઉપર છે એક ટીવી ઉપર હ
એક ટીવી નવું લાવી એ તો સાચું હોય એ ટીવી તો આપણે પેલા ડબ્બો એ મારે- ભંગારમાં આપવાનો હું હોય ને નોકરી ટીવી કરતો ના હતો ને, કહેશો હવે હું નોકરી કરતો તો તાની ટીવી લાવ્યો તો કેટલા વર્ષ થયો અત્યાર સુધી ચાલ્યું. હવે ટીવી હવે નવું લાવવું પડશે. ટીવી નું કરવું આવું જમાનો જતો રહ્યો ટીવી નો પ્રોજેક્ટર તો પ્રોજેક્ટર ચાલુ કરીએ પણ ટીવી બંધ ચાલુ કરી દઈએ મેચ આવે. છાશ પીવાની કે? આવ્યું તો- ના પીવાની હતી